હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ બધાને. ઉનાળો આવે એટલે આપણે કંઈક ને કંઈક ઠંડુ ખાવાની અથવા તો પીવાની ઈચ્છા થતી હોય છે. પણ વારે વારે બજારના મોંઘા કેમિકલવાળા અને કલરવાળા આઈસ્ક્રીમ લઈ આવવાને બદલે ઘરમાં જો ખૂબ જ ઓછી મહેનતમાં એકદમ સરસ ક્રીમી અને ઘટ મલાઈદાર આઈસ્ક્રીમ ખાવા મળી જાય તો મજા જ આવી જાય. તો આજે હું તમારી સાથે એવી જ સરળ રેસીપી શેર કરવાની છું. ગેસ ચાલુ કર્યા વગર 5 જ મિનિટમાં તમે આઈસ્ક્રીમ જમાવવા માટે રાખી શકશો. તો આજની રેસીપી જો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો. તો ચલો રેસીપીની શરૂઆત કરી દઈએ. આપણે એક મિક્સર જાર લઈ લઈશું. તેની અંદર પનીર નાખવાનું છે. તો અહીં મેં આશરે 150 ગ્રામ જેટલું પનીર લીધેલું છે. આ પનીર આપણે જ્યારે માખણ બનાવવા માટે મલાઈ કાઢીએ એમાંથી જે દૂધ નીકળે એમાંથી બનાવેલું પનીર છે. એટલે વેસ્ટમાંથી બેસ્ટ જેવું છે. પણ તમે રેગ્યુલર ડેરીમાંથી પનીર પણ લઈ શકો છો અથવા તો ઘરનું બનાવેલું પનીર પણ લઈ શકો છો. પણ અમે નાના હતા ને ત્યારે મારી મમ્મી આ રીતના બનાવતી. એ જે દૂધ નીકળ્યું હોય એને ફાડીને પનીર બનાવે ને એમાંથી આઈસ્ક્રીમ બનાવી નાખતી હતી. એટલે મને એમ થયું કે ચલો આજે એ રેસીપી તમારી સાથે શેર કરું. સાથે અહીં મેં 1 મુઠ્ઠી જેટલા કાજુ નાખી દીધા છે અને અડધા કપ જેટલો મિલ્ક પાવડર લઈ લીધો છે. એક 20 રૂપિયાનું તમે મિલ્ક પાવડરનું પેકેટ લઈ આવશો તો આઈસ્ક્રીમ ખૂબ જ સરળતાથી ઘરે બની જશે. હવે તેની સાથે આપણે ઘરની મલાઈ નાખી દઈએ 3 ચમચી જેટલી. આવી રીતના મલાઈ નાખવાથી કાજુ, મલાઈ, પનીર બધું સાથે મળીને એકદમ સરસ ક્રીમી અને સોફ્ટ આઈસ્ક્રીમ તૈયાર થાય છે. તેની સાથે 1 ચપટી જેટલું મેં કેસર નાખ્યું છે. આ નાખવું બિલકુલ ઓપ્શનલ છે, ખાલી થોડાક કલર માટે મેં નાખ્યું છે. સાથે 5 થી 6 ડ્રોપ્સ વેનીલા એસેન્સના નાખી દઈશું. એ પણ નાખવું ઓપ્શનલ છે, તમે એની બદલે એલચીનો પાવડર પણ નાખી શકો છો. સાથે અડધો કપ ઠંડુ દૂધ નાખીને આને પીસી લઈએ. દૂધ મેં અહીં મલાઈ ઉતારેલું ફ્રીજમાં પડેલું ઠંડુ લીધું હતું, ગરમ દૂધ નહીં લેવાનું. અને તમે જોઈ શકો છો કે એકદમ સરસ ઘટ અને ક્રીમી ટેક્સચર આવી ગયું છે. તો આની કન્સિસ્ટન્સી સેટ કરવા માટે હું ફરી આની અંદર થોડુંક દૂધ એડ કરું છું. તો આમાં ગેસ ચાલુ કરીને દૂધને ઉકાળીને ઘાટું કરવાની કોઈ ઝંઝટ વગર ખૂબ જ ઝડપથી આઈસ્ક્રીમ બની જાય છે. તેની સાથે અહીં હું 3 મોટી ચમચી જેટલી ખાંડ એડ કરું છું. તમે ખાંડની બદલે અહીં સાકર અથવા તો ગોળનો પાવડર આવે છે તે પણ લઈ શકો છો. તેનાથી પણ ટેસ્ટ સરસ આવે છે. અને ગળપણ તમારે જોઈએ તે પ્રમાણે તમે વધારે ઓછું કરી શકો છો. તો અહીં મેં બધું ફરીવાર પીસી લીધું છે અને તમને આનું હું ટેક્સચર બતાવી દઉં. જો એકદમ સરસ ક્રીમી છે. અને આની અંદર આપણે મિલ્ક પાવડર નાખ્યો હતો એના કારણે જરાય પણ આઈસ ક્રિસ્ટલ્સ નહીં થાય. જો કેટલું સરસ ઘાટું અને ક્રીમી છે. ખાલી બસ મિક્સરમાં બધું નાખીને ફેરવવાનું જ છે, એટલી જ વાર લાગશે. તો હવે આને સેટ થવા માટે તમે કોઈ પણ કન્ટેનર લઈ શકો છો. મેં અહીં નીચે બટર પેપર રાખ્યું છે જેથી હું આખું આઈસ્ક્રીમ કાઢીને તમને બતાવી શકું. તમારે એમને જો સ્કૂપ આઉટ કરવું હોય તો તમે નીચે બટર પેપર ન નાખો તો પણ ચાલે. નીચે થોડાક કેસરના તાંતણા અને ડ્રાયફ્રૂટ હું નાખી દઉં છું. અને હવે આપણે તૈયાર કરેલું જે મિશ્રણ હતું તે આની અંદર એડ કરી દઈશું. તો જો કેટલું સરસ ઘટ અને ક્રીમી ટેક્સચર છે. તો આવી રીતના તમે ઘરમાં જ રહેલી વસ્તુઓમાંથી ખૂબ જ સરળ રીતે આ આઈસ્ક્રીમ જમાવવા માટે મૂકી શકો છો. અને તમે એક વખત આ ટ્રાય કરીને તો આખો ઉનાળો તમે આ જ રીતના આઈસ્ક્રીમ બનાવશો. તમે આની ગુલ્ફી જમાવવા પણ મૂકી શકો છો, આવી રીતના ડબ્બામાં ન મૂકવું હોય તો. તો આવી રીતના મૂક્યા પછી હવે આની ઉપર આપણે એક પ્લાસ્ટિકની શીટ રાખી દઈશું જેથી આનું ઢાંકણું જ્યારે બંધ કરીએ તો એમાં જે ઓજ વળે એના પાણીના ટીપા આની અંદર ન પડે અને જેથી આઈસ ક્રિસ્ટલ ન થાય. તમે ક્લીન શીટ આવે છે જે એ પણ રાખી શકો છો. આવી રીતના એકદમ સપાટીને અડાડીને આપણે પ્લાસ્ટિક રાખી દઈશું. અને ડબલ સેફટી માટે હું ઉપર સિલ્વર ફોઇલ આવે છે તે પણ રાખું છું. તમે સિલ્વર ફોઇલ રાખો તો પણ ચાલે અને ન હોય ને ન રાખો તો પણ ચાલે. તો આવી રીતના સિલ્વર ફોઇલ રાખી દેવાથી ઢાંકણાનો જે ભેજ હોય એ જરાય પણ અંદર નહીં પડે અને પરિણામે જરાય પણ આઈસ ક્રિસ્ટલ નહીં થાય. તો આવી રીતના કવર કરી અને આપણે આનું ઢાંકણું બંધ કરી અને ઓવરનાઇટ ફ્રીજમાં સેટ થવા માટે રાખી દઈશું. તમે આવી રીતના પેપર કપમાં કુલ્ફી જમાવવા માટે પણ રાખી શકો છો. તો સેટ થઈ જાય પછી હું તમને બતાવું. તો જો અહીં મેં બીજે દિવસે સવારે આઈસ્ક્રીમ કાઢ્યું છે. એકદમ સરસ આપણું આઈસ્ક્રીમ સેટ થઈ ગયું છે. અને ઉપર જે આપણે આ પ્લાસ્ટિકને બધું રાખ્યું તો એકદમ સરળતાથી નીકળી જશે, જરાય પણ અંદર ચોંટશે નહીં. અને આપણું આઈસ્ક્રીમ છે તે એકદમ સરસ ક્રીમી ટેક્સચરવાળું બને છે. તમે જ્યારે ખાશો ને તો મલાઈ કુલ્ફી ખાતા હોય ને એવું ટેક્સચર આનું આવશે, એકદમ ક્રીમી. તો હવે આને આખું કાઢવા માટે થઈને પ્લેટ ઉપર આને આવી રીતના રાખીને સહેજ દબાવશો એટલે સરળતાથી નીકળી જશે. અને આ જે બટર પેપર હતું એ પણ સરળતાથી નીકળી જશે. તો આને પણ હું કાઢી લઉં. તો હવે બાળકો જો વારે વારે ઉનાળામાં આઈસ્ક્રીમ ખાવાની ડિમાન્ડ કરતા હોય ને
તો આવી રીતના 5 મિનિટમાં તમે આઈસ્ક્રીમ જમાવવા મૂકી શકશો અને એટલું ભાવશે ને, કેમિકલ કલર કે કોઈ પણ જાતના પ્રિઝર્વેટિવ વગરનું એકદમ ચોખ્ખું ઘરે બનાવેલું આઈસ્ક્રીમ છે, જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો આપણે આને કટ કરીને હું બતાવી દઉં. હજી જો ફ્રીજમાંથી કાઢ્યું છે એટલે સહેજ કડક છે. થોડીક વાર આને બહાર રાખશો ને તો એકદમ સરસ સોફ્ટ અને ક્રીમી થઈ જશે અને ખાવાની એટલી જ સરસ મજા આવે છે. હું તો જ્યારે પણ ઘી બનાવું અને જે દૂધ નીકળે તો એનું પનીર બનાવીને આવી રીતના આઈસ્ક્રીમ જમાવા મૂકી દેતી હોઉં છું અને ઘરમાં બધાને ખૂબ જ ભાવે છે. તો તમે પણ એક વખત મારા કહેવાથી આ આઈસ્ક્રીમની રેસીપી જરૂરથી ટ્રાય કરજો. અને આજની આ રેસીપી તમને કેવી લાગી અને તમે કયા શહેરમાંથી મારા વિડીયો જોઈ રહ્યા છો તે મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને જો આજની રેસીપી ગમી હોય તો લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો. ફરી મળીશું આવી જ એક સિમ્પલ અને સરળ રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ. થેન્ક્સ ફોર વોચિંગ.